હવે હું આમાં એડ કરીશ બોઇલ્ડ રાઈસ. રેડી થઈ ગયા છે ફ્રાઈડ રાઈસ. તો ચાલો એન્જોય કરીએ લંચ. સવારે બનાવતા બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ મેથીની ભાજીના થેપલા. મમ્મી આવી ગયા છે આજે કથા સાંભળવા, કેમ કે આજે અહીંયા આવ્યા છે સંગીતા મુલાની. બધી ગાયના સ્ટેચ્યુ મૂકેલા છે. રામાયણ એ શાસ્ત્ર એવું છે કે જેને આપણે ગળથુકીમાંથી પીધું છે. આ શાસ્ત્ર એવું છે કે આપણી માતાએ જ્યારે આપણે ગર્ભમાં મસ્ત લંચ બનાવી રહી છે. બટર ગાર્લિક પનીર ફ્રાઈડ રાઈસ. તો બ્લોગને એન્ડ સુધી જોજો રેસીપી માટે. એના માટે ફર્સ્ટ રાઈસ બોઇલ કરી દીધા, અને રાઈસ આવી રીતે છૂટા થાય એ રીતે કરવાનું. અને રાઈસ બોઇલ કરવા માટે મેં થોડુંક અંદર સોલ્ટ એન્ડ ઓઇલ એડ કરી દીધું. અને રાઈસ બોઇલ થઈ ગયા એટલે મેં પાણી નીકાળી દીધું આ રીતે. એન્ડ અધર સાઈડ બની રહી છે બઢિયા મસાલા ચાય. સાઈડમાં મેં પનીર ગરમ પાણીમાં મૂકી દીધું છે. પનીરને ગરમ પાણીમાં મૂકવાથી એકદમ સોફ્ટ થઈ જાય. અને હું 10 મિનિટ રાખીશ, પછી એને ચોપ કરીને ફ્રાઈડ કરી દઈશ. ઓનિયન, પેપર્સ, ગાર્લિક, સ્પ્રિંગ ઓનિયન એન્ડ આ છે કેરેટ એન્ડ મટર, ગ્રીન પીસ. તો ચાલો બનાવીએ. પનીર ગરમ પાણીમાં થોડીક વાર રાખ્યા પછી મેં એને સરસ સ્મોલ પીસીસમાં ચોપ કરી દીધું છે. સ્મોલ પીસીસમાં ચોપ કરવાનું તો એનું ટેક્સચર બહુ સરસ આવે ને ટેસ્ટમાં પણ ફ્લેવરફુલ લાગે. એન્ડ અહીંયા અનધર સાઈડ સેલડ રેડી છે, બધી વેજીટેબલ્સ. ફર્સ્ટ હું એડ કરીશ 2 ટેબલસ્પૂન ઓઇલ પનીર ફ્રાય કરવા માટે. એમાં મેં રાઈસ કર્યા હતા એ જ કઢાઈમાં હું વઘાર કરી દઈશ. લિટલ બીટ ઓઇલ વોર્મ અપ થઈ જાય પછી એડ કરવાનું પનીર. પનીરને અરાઉન્ડ 2 મિનિટ સુધી કુક કરવાનું છે, જ્યાં સુધી એનું ટેક્સચર ગોલ્ડન બ્રાઉન થાય. આ પનીર ફ્રાઈડ થઈ ગયું છે. હવે હું એને સાઈડમાં નીકાળી દઈશ. અને આમાં ને આમાં હું હવે વેજીટેબલ ફ્રાય કરીશ. ઓઇલ તો છે જ. હવે હું આમાં એડ કરીશ બટર. અને આપણે ગેસનો ફ્લેમ એડ કરવાનું છે જિંજર એન્ડ ગાર્લિક. એન્ડ હું એડ કરીશ લિટલ બીટ જિંજર ગ્રેટ કરીને. એન્ડ ગેસની ફ્લેમ રાખવાની છે મીડિયમ ટુ હાઈ. એમાં ગ્રેટ કરી અને લિટલ બીટ જિંજર એડ કરી દીધું છે. અને ગ્રેટ કરીને નાખવાનું તો કેવું કે એના પીસીસ ખાવામાં ના આવે. રાઈસને સ્પાઇસી કરવા માટે મેં એમાં એડ કરીશ લિટલ બીટ ગ્રીન ચીલી. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ કરી શકો. પછી હું આમાં એડ કરીશ બધી વેજીટેબલ્સ. ઓનિયન એન્ડ પેપર્સ. વેજીટેબલ્સ લિટલ બીટ ફ્રાઈડ થઈ જાય પછી હું એમાં એડ કરીશ બોઇલ્ડ વેજીટેબલ્સ, કેરેટ એન્ડ ગ્રીન પીસ. હવે ગેસની ફ્લેમ લિટલ બીટ હાઈ કરવાની છે, તો વેજીટેબલનો જે કચ્ચા પણ હોય એ બધું નીકળી જાય અને સરસ કૂક થઈ જાય. 3 મિનિટ સુધી આ વેજીટેબલ્સને કૂક કરવાના. અને પછી એ એકદમ સોફ્ટ થઈ જાય, દેટ મીન્સ કે એ કમ્પ્લીટ કૂક થઈ ગયા છે. ઓનિયન એન્ડ પેપર્સ આ લિટલ બીટ થઈ જાય પછી મેં જે સબ્જી બોઇલ કરી છે ગાજર અને વટાણા, કેરેટ એન્ડ ગ્રીન પીસ, એ પણ આમાં એડ કરી દેવાનું. તો મેં આ ફર્સ્ટ ફ્રાય કરવાનું પછી બોઇલ વેજીટેબલ્સ એડ કરી દેવાનું. હું આમાં લિટલ બીટ એડ કરીશ સ્પ્રિંગ ઓનિયન. થોડીક અત્યારે એડ કરીશ, થોડીક હું પાછળથી એડ કરીશ. એન્ડ એમાં એડ કરી દઈશ પનીર, ફ્રાઈડ પનીર એન્ડ લિટલ બીટ સોલ્ટ.
એન્ડ લિટલ બીટ સોલ્ટ. હવે એને મિક્સ કરીશું તો કમ્પ્લીટ બધું સરસ જલ્દી કૂક થઈ જાય. સુધી પનીર અને વેજીટેબલ્સ હાઈ ફ્લેમ પર કૂક કર્યા પછી હવે હું આમાં એડ કરીશ સોસીસ. હવે હું આમાં એડ કરીશ લિટલ બીટ સોયા સોસ, અરાઉન્ડ 1 tablespoon. Yes. Then Szechuan chutney. One tablespoon Szechuan chutney and red chili sauce. અને પણ હું કૂક થવા દઈશ અરાઉન્ડ 2 to 3 minutes. બીજી બાજુ મેં રાઈસ પણ સરસ છૂટા છૂટા બોઇલ કરી દીધા હતા, જે હવે આ વેજીટેબલ્સમાં હું એડ કરી દઈશ. સોસીસ એડ કર્યા પછી 2 મિનિટ સુધી કમ્પ્લીટ એને કૂક કરવાનું છે. પછી હવે આમાં એડ થશે રાઈસ, બોઇલ્ડ રાઈસ. હવે હું આમાં એડ કરીશ બોઇલ્ડ રાઈસ. હવે હું આમાં એડ કરીશ બોઇલ્ડ રાઈસ. હવે હું આને કરીશ મિક્સ. આમાં રેસ્ટ ઓફ સ્પ્રિંગ ઓનિયન એડ કરી દઈશ, એનો ટેસ્ટ સારો આવે. એક જ મિનિટ બાદ હવે આપણા ફ્રાઈડ રાઈસ રેડી છે. ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે ફ્રાઈડ રાઈસ. તો ચાલો એન્જોય કરીએ. આજે સવારે બનાવતા બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ મેથીની ભાજીના થેપલા. ચલો એને ઘી અને ચા સાથે એન્જોય કરીએ. અમે આવી ગયા છે આજે કથા સાંભળવા, કેમ કે આજે અહીંયા આવ્યા છે સંગીતા મુલાની. બધી ગાયના સ્ટેચ્યુ મૂકેલા છે. હેન્ડ હાઉસ બનાવ્યું છે ઝૂંપડાનું. જૂના જમાનામાં આવું હાઉસ હવા કરતું હતું. કૂવામાંથી પાણી કાઢતા હતા. આખી જૂના જમાનાની જીવનશૈલી બતાડેલી છે. વડીલો તમને મને એવું શીખવે છે, ભેગું રહેવામાં, ભેગું બેસવામાં, ભેગું ઉઠવામાં અને ભેગું જીવનની સુખ દુઃખની વાતો કરવામાં મજા છે. બાકી બેરૂપે પડીને માટે મજા નથી. અને આજે આવ્યા છે સંગીતા મુલાની અહીંયા રામાયણની ઉપર સ્પીચ આપવા માટે. એવા છે કે એટલી બધી કમાઈ લેવું, એટલું બધું કમાઈ લેવું કે 24 કલાક પરિવારની અંદર 8-10 વ્યક્તિ રહેતા હોય તો એ બધા ભેગા થઈને એક જગ્યાએ બેસતા હોય. એક વખત તો સાથે છે ને કોની બેઠું કમાવું. અને મને એમ થાય કે કેટલાય મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે તમે વયા જાઓ, તમારી પાસે તમારી અનુભવીને મૂકવું. આખું એક આનંદપુરા કંપામાં એક પરિવારે બધું અરેન્જ કર્યું છે. ઘરની સૌથી પહેલી દિવાલ એટલે ઘરની અંદર જે આર્થિક વ્યવહાર કરતો હોય આવો સંગીતા મુલાની ઘરનું સંચાલન કરતો હોય, જે ઘરની જવાબદારીઓ નિભાવતો હોય, જે એક વ્યક્તિ. એટલે રામાયણ એ શાસ્ત્ર એવું છે કે જેને આપણે ગળથુથીમાંથી પીધું છે. આ શાસ્ત્ર એવું છે કે આપણે માતાએ જ્યારે આપણે ગર્ભમાં હતા ને ત્યારથી વાંચ્યું છે. અને કદાચ ઘણી વખત જ્યારે રામાયણના પ્રસંગો હોય એની જ્યારે હું વાત કરતી હોય અથવા તો આવા જ્ઞાનામૃતમ ભાગવતના કે રામજીના મંચની વાત આવતી હોય ત્યારે મને એમ થાય કે આવા કાર્યોમાં ઈશ્વર મને કેમ એકને નિમિત્ત કરે છે. પણ એનો અદ્ભુત એક જવાબ મને મળ્યો છે કે હું સાવ 2.5-3 વર્ષની હતી અને મારા ઘરેથી
રામજી મંદિર એટલે અડધો જ કિલોમીટર ન થતું અને સાંજે 6-6:30 વાગે આરતી થાય એટલે સૌથી પહેલા ઘઉંની 2 હાથમાં મુઠ્ઠી ભરવાની અને કોઈ પણ વસ્તુ જોવાની નહીં. કોઈ બોલાવે છે કઈ બીજું તમારું કઈ છે કઈ નહીં, 2 હાથની અંદર મુઠ્ઠી ભરી સૌથી પહેલા હજી તો ઝાલરની 2-5 ઝાલર વાગી હોય ને પહેલા ત્યાં પહોંચી જવાનું. આખી ગામડાની અંદર રામજી મંદિરના ચોરે ઝાલર પૂરી થાય ત્યાં સુધી બેસવાનું અને પછી ઘરે આવવાનું. એટલે સાંજે 7 વાગે તો અંકિતાબેન ક્યાં હતા? બાલ્યાવસ્થાની અંદર તો અંકિતાબેન તમને રામજીના ચોરે મળે. આખો દિવસ એનું ઠેકાણું ન હોય ક્યાં હોય પડે. કારણ કે રામાયણ એ શાસ્ત્ર એવું છે કે જેને આપણે ગળથુથીમાંથી પીધું છે. આ શાસ્ત્ર એવું છે કે આપણી માતાએ જ્યારે આપણે ગર્ભમાં હતા ને ત્યારથી વાંચ્યું છે. અને કદાચ ઘણી વખત જ્યારે રામાયણના પ્રસંગો હોય એની જ્યારે હું વાત કરતી હોય અથવા તો જ્ઞાનામૃતમ ભાગવતના કે રામજીના મંચની વાત આવતી હોય ત્યારે મને એમ થાય કે આવા કાર્યોમાં ઈશ્વર મને કેમ એકને નિમિત્ત કરે છે. પણ એનો અદ્ભુત એક જવાબ મને મળ્યો છે કે હું સાવ 2.5-3 વર્ષની હતી અને મારા ઘરેથી રામજી મંદિર એટલે અડધો જ કિલોમીટર ન થતું અને સાંજે 6-6:30 વાગે આરતી થાય એટલે સૌથી પહેલા ઘઉંની 2 હાથમાં મુઠ્ઠી ભરવાની અને કોઈ પણ વસ્તુ જોવાની નહીં. કોઈ બોલાવે છે કઈ બીજું તમારું કઈ છે કઈ નહીં, 2 હાથની અંદર મુઠ્ઠી ભરી સૌથી પહેલા હજી તો ઝાલરની 2-5 ઝાલર વાગી હોય ને પહેલા ત્યાં પહોંચી જવાનું. આખી ગામડાની અંદર રામજી મંદિરના ચોરે ઝાલર પૂરી થાય ત્યાં સુધી બેસવાનું અને પછી ઘરે આવવાનું. એટલે સાંજે 7 વાગે તો